કપડવંજમાં વહેલી સવારે એક બ્લાસ્ટ જેવો અવાજ આવે છે। અવાજથી આસપાસના અમુક કિલોમીટર સુધી બધા જ લોકો ડરી જાય છે। કાચ તૂટી જાય છે। ત્યાં રહેતા લોકો એ દોડીને ભાગવા લાગે છે અને પ્રશ્ન એ થાય છે કે થયું શું? થયું એ હતું કે કપડવંજમાં એક ફટાકડાની ફેક્ટરી છે, ત્યાં બ્લાસ્ટ થાય છે અને પછી જે થયું એનાથી વધારે ભયાનક હતું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। કપડવંજ ડ્રીમિંગ સ્ટેશન સામે આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં સવારે 9:30 વાગ્યાની આસપાસ ભયાનક વિસ્ફોટ થાય છે। ધડાકો એટલો પ્રચંડ હોય છે કે આસપાસના ગામમાં ભૂકંપ આવ્યો હોય તેવી લોકોને અનુભૂતિ થાય છે। ઘટના સ્થળ નજીક આવતા મકાનો જે છે એના પતરા ઉડવા લાગે છે, બારીઓ જે છે તૂટી જાય છે, ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગે છે। આ દુર્ઘટનામાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 શ્રમિકોની હાલત ગંભીર છે એ વાત અત્યારે જાણવા મળી છે। ગંભીર રીતના ઘાયલ લોકોને વધુ સારવાર માટે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। ધડાકાનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવે છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી જાય છે। મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડની ટીમ, બચાવની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે। પ્રાથમિક જે તપાસ ચાલી રહી છે એમાં આ ફેક્ટરીમાં ફટાકડાની દિવેટ બનવાનું કામ થતું હતું, તે દરમિયાન જ અચાનક વિસ્ફોટ થાય છે। ફેક્ટરીના માલિક અને એ કોણ છે એની તપાસ થઈ રહી છે, જ્યારે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું। આ ઘટનામાંથી સૌથી ચોંકાવનારી વાત એ છે કે માત્ર 2 દિવસ પહેલાં જ ખેડા એસઓજીએ વસો ગામમાંથી ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। હવે ફરી એકવાર ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, ત્યારે ઘણા બધા સવાલ થાય છે। તમે વિચારો, ફેક્ટરી એક તો ગેરકાયદેસર છે, ત્યાં કામ કરતા મજૂરોના જીવની કિંમત કોને, એ સૌથી મોટો પ્રશ્ન થતો હોય છે। જ્યારે પણ આવી ઘટના સામે આવે એટલે મજૂરને રોજના કેટલા પૈસા મળતા હશે, એ ક્યાંથી આવ્યો હશે? આપણે આની પહેલાં જોયું કે પાલનપુરમાં પણ આવી રીતના આગ લાગી હતી અને અનેક મજૂરોના જીવ જતા રહ્યા હતા। એ લોકોના સેફટીની જવાબદારી કોણ લેશે? રોજના થોડા પૈસા કમાવવા માટે અને પેટ ભરવા અને પરિવારનું પૂરું કરવા માટે રાજ્ય અલગ બદલી અને અહીંયા ગુજરાતમાં આમ કામ કરવા આવતા લોકો જ્યારે આવી ફેક્ટરીઓમાં કામ કરતા હોય, એ ગુજરાતના લોકો હોય કે પછી ગુજરાત બહારના, એમની જીવની કિંમત શું? માત્ર જ્યારે મજૂરની વાત આવે ત્યારે આપણે એની કિંમત સાવ ઓછી આંકી દઈએ છીએ અને પછી જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે આપણને પ્રશ્ન થતો હોય છે કે માણસના જીવની કિંમત માત્ર આટલી જ છે? એમના જીવ માટે કશું જ ન થાય? ફેક્ટરીના માલિક કોણ છે? ગેરકાયદેસર ચાલતી આ ફેક્ટરીઓ કેવી રીતના ચાલતી હતી, એ બધો જ તપાસનો વિષય છે। અત્યારે ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી છે તેના પર કરીએ નજર। અંદાજિત 9:30 વાગે એક સમાચાર મળેલા હતા કે કપડવંજથી જે અમારો ગરુડ રોડ છે, એક ફેક્ટરી આવેલી છે ને એમાં બ્લાસ્ટ સાથે આગ લાગી છે। એટલે તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગઈ અને આગ ઓલવવાની કામગીરી પણ કરેલ। અમારા દ્વારા પ્રાથમિક તપાસ થયેલ છે, એમાં એવું જાણવા મળેલ છે કે જે ફટાકડાની દિવેટો આવતી હોય છે, શું બનાવતા હોય એવું અમને જાણવા મળેલ છે। એની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ ના હોય એવી પણ પ્રાથમિક માહિતી મળેલ છે। એટલે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થાય તેમાં પોલીસ ફરિયાદ થશે અને પોલીસ ફરિયાદના આધારે પણ આગળ FSL અને ફોરેન્સિકની તપાસ થઈ અને આગળ જે પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે। રેસ્ક્યુમાં એવું છે કે માત્ર 2 લોકો ઇજાગ્રસ્ત થયેલ હતા, એમાંથી એક જણને આપણે અમદાવાદ સિવિલ તરફ ખસેડેલ છે અને એકને નડિયાદ સિવિલ તરફ ખસેડેલ છે। એ લોકોને બર્ન ઇન્જરી થયેલ છે, એટલે અત્યારે હાલ એ ઇન્જર્ડ છે અને એડમિટ છે।